ભજન કાયમ સાંભળે એનામાં ધીરજ આવે, શાંતિ આવે, બીજાના દુઃખમાં ભાગ લેવાનું મન થાય, પરોપકાર કરવાનો ભાવ થાય, એક એક શબ્દ ઉપર વિચાર કરે. ભજન ખાલી સાંભળવાથી શું થાય? અને બસ એક કરે 5000 માણસ કરે હો, અને આ કઈ ભજન છે ભાઈ? આ ભજન કહેવાય? છોકરા ખટારામાં નીકળે ન દાડું પાડતા રહે, હો હો હળકવા આવ્યો એમ. મેં થયું આને થયું હું ભાઈ? આમ કાં કરે? ભજન વાળા તો શાંત ઠરી જાય. એક ભજન છે ને, એક પરબમાં એક પીર થઈ ગયા, હાદુળ પીર. એ ઢોલિયા ભાંગતા. ભજન એવા ગાય કે ઢોલિયો ભાંગી નાખે, ઢોલિયા માથે બેસીને ભજન ગાય. એટલે પલંગ, ઢોલિયા નામ તમને ખબર ન હોય તો, આપણે સુધરેલી ભાષામાં એને પલંગ કહેવાય. પણ પલંગના પાતળા પાયા હોય, ઢોલિયાના હોય જાડા. પલંગના પાયા પાતળા હોય અને ઢોલિયાના આવા જાડા પાયા હોય, હંગેડી ઉતારેલા. પણ એ એક ભજન, બીજું ભજન, ત્રીજા ભજન એવી મસરકી મારે ને ઢોલિયો કરોડો ભૂત ભાંગી જાય. હા, હાદુળ ભગત નામ, નામે હાદુળ ભગત. હાદુળો દેવી દાહનો દગાબાજીથી દૂર. એમાં આપો દાનો ભેટ્યા ભાઈ એને, સમજાય એક જગ્યાએ. ઈ ગામમાં આપો દાનાનું મુકામ, અને આમ હાદુળ ભગત ના કોઈ ભજન રાખેલા. અને હાદુળ ભગત એવું રાખો બાપા, તમારી સીટીઓ સાંભળવા નથી આવ્યા કોઈ, અમારા ભજન સાંભળવા છે. સિટીનો પ્રોગ્રામ રાખ્યો. અમારા લંડનમાં અમે ગયા ને, પછી સાખી આલા પ્રાણભાઈ બોલે છે, એ સાખી બોલે મારા કે આલા નથી આવડા, હું ઓલું નથી, ઓલું ખંજર ને પરવા નથી, ખંજર ને છેલ્લે ખબર નહોતી સિકંદર ને, સમજ્યા? છેલ્લે એ નામ આવ્યું, ખબર નહોતી સિકંદર ને. એ પૂરું કરી અને પછી મેં ઉપર શું પૂછો છો મુરીને, હું શું કરું છું? જેવું ઉપાડ્યા ભેગું સીટીયું થઈ ચાલુ, સમજ્યા? લંડનમાં હેરોલેટર સેન્ટરમાં. હવે ઉસ્તાદને ખબર છે સીટીયું